મિત્રો, તમને લાગે પાઇન ફ્રૂટ્સ જોવા હોય તો આપણે હિમાલય જવું પડે, પણ કેળાની સ્ટ્રીટ પર પણ આવી નેચરલ બ્યુટી મળી જાય છે. આજે હું તમને અસલી પાઇન ટ્રી અને પાઇન કોન્સ દેખાડવા જઈ રહ્યો છું. તો હવે આવી લુક જો પાઇન કોન્સની ફ્રેશ, નેચરલ અને ડાયરેક્ટ ટ્રી પર કેળામાં આવા પાઇન ટ્રી સ્ટ્રીટ ઉપર ઇઝીલી મળી જાય છે. તો આજે બતાવીશ. જો મારા હાથમાં આ પાઇન કોન્સ છે, અલગ અલગ આકારના છે, અલગ અલગ સાઇઝના છે, સુકાઈને ડ્રાય થયેલા છે. તમે જોઈ શકાય છે, ખૂબ સુંદર લાગે છે. તમે ઘરની અંદર એને સજાવી શકો છો કલર કરીને, અલગ અલગ કલર કરીને એને તમે તમારા ઘરના ડાઇનિંગ ટેબલ ઉપર, ડ્રોઈંગ રૂમમાં પણ સરસ ઘૂંટી શકાય છે. એની સાઇઝ અલગ અલગ હોય છે, અલગ અલગ ડિઝાઇનમાં હોય છે, ફૂલ ટાઈપના હોય છે. આ સ્પષ્ટ જોઈ શકાય છે. તમે આ પાઇન ટ્રી ઠંડા ક્લાઇમેટમાં ખૂબ ગ્રોથ કરતા હોય છે. અને કેળામાં તો સ્ટ્રીટ, પાર્ક્સ, એવરીવેર તમને આવા પ્રાઇમ્સ દેખાય છે. લોકો ઘરના આંગણામાં નાખે છે, બોર્ડર પર પણ નાખે છે. તમે કોઈ ફેક્ટરી હોય ત્યાં પણ એક હારમાં લાઈનમાં જોવા મળે છે. અમે જે રહેતા હતા કેળામાં, હેમિલ્ટન, તો ગ્રીન એરિયામાં ડમ્પિંગ સ્ટેશન છે. ડમ્પિંગ સ્ટેશનની ચારે બાજુ બોર્ડર ઉપર અસંખ્ય પ્રાંશો લગાવેલા, એકદમ સરસ લાગે. આના પહેલાં એન્ટોમની સિઝન આવે છે. તમામ વૃક્ષોના પાન યલો, કેસરી, ઓરેન્જ થઈ ધીમે ધીમે બધા પાન ખરી જાય. પણ આ પાઇન વૃક્ષ એવું છે કે ગમેલી ઠંડી પડે, ગમેલી ગરમી પડે, એ હંમેશા ગ્રીન અને એકદમ ફ્રેશ, અને જે એર છે એને પણ ફ્રેશ રાખતો હોય છે. આ ટ્રીની ખુશ્બુ કંઈક અલગ હોય છે. ફ્રેશ એર કરતા હોય છે, ગ્રીન વાઇબ્સ ચાલતા હોય છે. ટ્રાવેલ કરતાં કરતાં તમે નજર તમારી હટતી નથી, અને કંઈ ફિલિંગ અલગ થાય છે કે જાણે આપણે હિમાલયમાં ફરતા હોય, કાશ્મીરમાં ફરતા હોય એવા વૃક્ષો જોવા મળે છે. હું તમને આ સામેની બાજુ લઈ જવા જઈ રહ્યો છું, જ્યાં પાઇનના વૃક્ષ આવેલા છે. તો તમને એ પાઇનના વૃક્ષમાં સામે જે દેખાય છે, પાઇનના વૃક્ષ ખૂબ ઊંચાઈ ઉપર આવેલા છે. 100-200 ફૂટ, 300 ફૂટના પણ હોય છે. આ એ પાઇનનું વૃક્ષ એ સ્ટ્રીટ પર લાગેલું છે, એટલે એની હાઇટ આપણા આંબા જેટલી છે, જોઈ શકાય છે. આપણે નદી જઈએ જેમ જેમ, તો મને ત્યાં જઈને આ જે પાઇન્સ કોન છે, પાઇન્સનું ઝાડ છે, એ કેવી રીતે પાઇન લાગે છે. એક ડાળી પર 3-4 લાગે છે. સાઈડ એટલે નાની શંકુ આકારના દેખાય છે. ધીમે ધીમે એની સાઈઝ વધતી જાય છે, અને જેમ ડ્રાય થાય તેમ એની અંદર આ જે ડિઝાઇન દેખાવ તમે જોઈ શકાય છે. એની અંદર બીજ આવેલા છે, સીડ્સ આવેલા હોય છે કોન્સની અંદર, અને એક સીડ્સ નીચે પડેલી જંગલમાં ઓટોમેટિક એ ઊંઘતા હોય છે. જો આ સરસ મજાનું પાઇન વૃક્ષ છે. આ પાઇન કોન્સ લાગેલું દેખાય છે, શંકુ આકારનું, કે જે એક હોય છે 2-3 ઝૂંડમાં પણ એ પાઇનના વચ્ચે લાગતા હોય છે. તમે આખા ઝાડમાં દરેક જગ્યાએ તમે દેખો તો નાના નાના અત્યારે પાઇન કોન લાગેલા જોઈ શકાય છે. આ પાઇન વૃક્ષ છે, એ પાઇન વૃક્ષ કેળાનું જે લાકડામાં વસ્તુ બને છે એ ત્યાં બનાવવામાં આવે છે, અને એને પાણીથી એ બગડતી નથી, પલળતી નથી. આપણને ખબર છે કેળા મકાનો લાકડાના હોય છે, તો ત્યાં લાકડું ગમે જૂનું હોય એ ખોવાતું નથી કે બગડતું નથી. એટલે આ પાઇન વૃક્ષ લાકડાનો ઉપયોગ ફર્નિચરમાં પણ કરવામાં આવે છે. આ જો સુંદર મજાના આ પાઇન કોન તમે દેખી શકાય છે, ગ્રીનરી છે, વચ્ચે બદામી કલરના 2-3 ઝુમખામાં લાગેલા પાઇન દેખી શકાય છે. સરસ આકાર છે. આપણે જોઈએ તો આપણને પાઇનેપલની યાદ આવી જાય છે. એટલે આને એપલ કહીએ છીએ જે ખાઈએ છીએ તે, આ પાઇન કોન્સ કહીએ છીએ આપણે. આ ખાઈ શકાતા નથી, પણ તમારા ઘરના ફર્નિચરમાં
ડ્રોઈંગ રૂમમાં એને સજાવી શકાય છે, અલગ અલગ ડિઝાઇન મૂકી શકાય છે, અલગ અલગ કલર બનાવી શકાય છે, એની વસ્તુઓ પણ બધી બનતી હોય છે. તો આ પાઇન વૃક્ષ એ કેળામાં તમને ખૂબ મોટા પ્રમાણમાં જોઈ શકાય છે અને ઉપયોગ પણ થાય છે. એકદમ ગ્રીનરી છે. એનાથી જ્યારે શિયાળો ચાલુ થાય એટલે તમામ વૃક્ષોના પાના ખરી જાય, ડાળખીઓ દેખાતી હોય છે ચારે બાજુ, પણ આ પાઇન વૃક્ષ અડીખમ ઊભેલા હોય છે, એકદમ ગ્રીન, ફ્રેશ એર અને ગ્રીનરી. જ્યારે બધું સુકાઈ જાય ત્યારે એકદમ ગ્રીનરી દ્રશ્ય દેખાતા હોય છે અને મનને મોહક લાગે કે આવું કશું દેખાતું નહીં, પણ પાઇન વૃક્ષને દેખીને તમને ગ્રીનરીનો અનુભવ થાય છે. આ ટ્રીની ખુશ્બુ કંઈક ઓર હોય છે, એ ફ્રેશ એર આપતા હોય છે, ગ્રીન વાઇબ્સ આપતા હોય છે. ટ્રાવેલ કરતાં તમે જોઈ શકો છો કે સરસ લાગે. મેં કેળામાં જઉં છું આ ડમ સ્ટેશન પર, એકદમ હાયરમાં એક લાઇનમાં 100 વૃક્ષો પાઇનના લાગેલા છે અને એટલું સરસ દ્રશ્ય ને તમામ શંકુ આકારના છે. આ ઘરગાડી છે, સ્ટ્રીટમાં છે, એટલા માટે આપણે આપણા ઇન્ડિયન આંબા જેવું દેખાતું હોય છે, પણ એકચ્યુઅલી શંકુ આકારમાં ઊંચે ઊંચે થતું હોય છે અને સુંદર મજાનું આ દૃશ્ય છે, ગ્રીનની અંદર સ્ટ્રીટ પર લાગેલું છે. તો મિત્રો, આવી કેળા નેચર વિડીયો જોવું હોય તો મારી ચેનલ નરેન્દ્ર 365 લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને અમારી ચેનલની અંદર કેળાના વિડીયો મૂકેલા છે, રાજસ્થાનના વિડીયો મૂકેલા છે, નેચરના છે, ટ્રાવેલના છે, કોમેડીના છે અને કુકિંગના પણ છે. તો મિત્રો, ચાલો તારે એક્સપ્લોર કેનેડા ટુગેધર થઈએ અને આવા વિડીયો તમને ખૂબ જાણકારી આપશે. ફરીથી આપ સૌનો ખૂબ આભાર. જય માતા, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.